મહત્વથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં શાળાને તાળાબંધી કરવામાં આવી છે। સોઈ ગામના ડાભી ગામની શાળાને તાળાબંધીનો મામલો સામે આવ્યો છે। સતત ત્રીજા દિવસે પણ ગામ લોકો તાળાબંધી પર મક્કમ જોવા મળ્યા છે। આ સાથે આજે ગ્રામ્યજનો કાયમી શિક્ષકની માંગ સાથે ધરણા કરશે, વિરોધ કરશે, જેમાં ઢોલ નગારા સાથે ગામ લોકો અનશન પર બેસવાનો મેસેજ વાયરલ થયો છે। શાળામાં 185 વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર એક જ કાયમી શિક્ષક છે, તેને લઈને સખત વિરોધ કરાયો છે। ગઈકાલે તાળાબંધી કરાઈ હતી। 7ના મહેકમમાં એક જ શિક્ષક હોવાથી અન્ય શિક્ષકો મૂકવાની સતત વાલીઓ દ્વારા માંગ કરાઈ છે અને આજે ત્રીજો દિવસ પણ શાળાને તાળાબંધી યથાવત રહેશે તેવી કહી શકાય કે સ્થિતિ જોવા મળી છે। વાલીઓમાં રોષ જોવા મળ્યો છે, સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। ઢોલ નગારા સાથે ગામ લોકો અનશન પર બેસવાનો મેસેજ પણ વાયરલ થયો છે। તો શાળામાં 185 વિદ્યાર્થીઓની સંખ્યા છે અને તેની સામે માત્ર એક જ કાયમી શિક્ષક છે, જેમાં આજે ત્રીજો દિવસ હોવા છતાં શાળાની તાળાબંધી યથાવત હોવાની સ્થિતિ જોવા મળી। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ફોન લાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠામાં સુઈ ગામના ડાભી ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે। ત્રીજો દિવસ છે છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। શું છે મામલો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સરહદી સુઈ ગામના જે બોર્ડર નજીકનું આવેલું ડાભી ગામની અંદર જે શાળાને તાળાબંધીનો આજે ત્રીજો દિવસ છે। જોકે તંત્ર દ્વારા આજે ગામ લોકો તો એમને સમજાવવાની સતત કોશિશ કરી હતી, પણ ક્યાંક ને ક્યાંક ગામ લોકો મક્કમ રહ્યા હતા। આજે પણ ગામ લોકો શિક્ષકની માંગ સાથે ધરણા પર બેસે એવો એક મેસેજ વાયરલ થયો છે। મેસેજની અંદર ક્લિયર લખેલું છે કે ઢોલ નગારા સાથે ગામ લોકો અનશન પર બેસવાનો જે વિગત સામે આવી રહી છે। 185 બાળકોની શાળામાં માત્ર એક જ શિક્ષક છે। ગામ લોકો સતત માંગ કરી રહ્યા છે કે અમને બાકીના જે 7નું મહેકમ છે એ મુજબ 6 શિક્ષકો તાત્કાલિક મૂકવામાં આવે અને અન્ય પણ જે માંગો કરવાની છે માંગ અમારી પૂરી કરવામાં આવે। ત્રીજા દિવસે પણ શાળાને તાળાબંધી યથાવત જોવા મળી છે। ગઈકાલે શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા ગામ લોકોને સમજાવવાની કોશિશ કરી હતી, ત્યારે સવાલ એ પણ ઉભા થઈ રહ્યા છે કે લગભગ ઘણા વર્ષોથી શાળા ચાલે છે, અહીંયા આ જ પરિસ્થિતિ, ત્યારે શિક્ષણ વિભાગ હવે કેમ જાગ્યું? અહીંયા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, તો માત્ર એક શિક્ષકથી શિક્ષણ કાર્ય કઈ રીતે થતું હશે? એક બાજુ જો ગુજરાત સરકાર સારા શિક્ષણના દાવા કરે છે, ત્યારે અહીંયા આ શિક્ષણમાં પોલમપોલ જોવા મળી રહી છે। એટલે એવું કહી શકે કે શું આ રીતે ગુજરાત ભણશે? જી સ્મિતા। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજે ગ્રામ્યજનો કાયમી શિક્ષકની માંગ સાથે ધરણા કરશે। ઢોલ નગારા સાથે ગામ લોકો અનશન પર બેસવાનો મેસેજ વાયરલ થયો છે। સતત ત્રીજા દિવસે પણ ગામ લોકો તાળાબંધી પર મક્કમ જોવા મળ્યા છે। તો આપણી સાથે ભરત જોશી છે, જે ગ્રામ્યજન છે। જી, શિક્ષક કાયમી નથી કરતા તેવી માંગ સાથે તાળાબંધી કરવામાં આવી હતી। આપે શિક્ષણ વિભાગને આ અંગે કોઈ જાણ કરી છે કે કેમ? હાજી મેમ, કાલે શિક્ષણ વિભાગ તરફથી આવ્યા હતા, પણ અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી। બરાબર જી, અમારા જે મુદ્દાઓ છે, એમને લઈને આજ દિન સુધી 3 દિવસ સતત 3 દિવસ થઈ ગયા, આજ દિન સુધી કોઈ વાત સાંભળવામાં આવી નથી। બરાબર, એટલે આજ દિન સુધી અમારા ગામે અને વાલીઓ નિર્ણય કર્યો છે કે આજે ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરશું અમે ત્યાં આગળ। જી, કેટલા સમયથી આપ માંગ કરી રહ્યા છો? આજે સતત ત્રીજો દિવસ છે। જી, કેટલા સમયથી આ એક જ શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છો શાળામાં? સરકારી શિક્ષકો 2 હતા, બરાબર, અને અગાઉ અઠવાડિયા અગાઉ એમને બીજી લીંબોની સ્કૂલ મંજૂર થઈ છે, ત્યાં આગળ મોકલવામાં આવી હતી। અમારે એક શિક્ષક હતા એ પણ, એટલે અત્યારે એક જ છે સરકારી અને 2 છે। જી, તો આપની માંગ નહીં સંતોષાય તો આપ કેવા પગલા ભરશો? ગાંધીજીને માર્ગે ઉપવાસ આંદોલન કરશું। જી બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો જે રીતે ગ્રામ્યજનો સાથે વાત કરી અને તેઓએ જણાવ્યું છે કે સખત રજૂઆત કરી છે, સતત કેટલા દિવસથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ શિક્ષણ વિભાગ વાત ધ્યાન પર લેતું નથી અને ગાંધીજી માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એક તરફ બાળકોનું ભવિષ્ય છે તે જોખમમાં છે અને સાથે જ કહી શકાય કે સખત વિરોધ પણ કરવામાં આવશે।